નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો આ છે ડોક્યુમેન્ટનો લિસ્ટ। એમાં તમારે સૌપ્રથમ તો એક પાસપોર્ટ ફોટો જોશે અને તમારી સહીનો ફોટો જોશે। જે સિગ્નેચર કરતા હોય એ સિગ્નેચર કરી કોઈ કોરા પેજ ઉપર અને એનો ફોટો જોશે। ત્યારબાદ ત્રીજા નંબર ઉપર ધોરણ 10 અને 12ની માર્કશીટ જોશે। 4 નંબરમાં છે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર। જો લાગુ પડતું હોય તો નીચલી જ્ઞાતિ કોઈ આવતી હોય તો એને નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર જોશે। જનરલ કેટેગરીવાળાને આ પ્રમાણપત્રની જરૂર નહીં પડે। જાતિનો દાખલો જોશે। જે બેકવર્ડ ક્લાસમાં આવતા હોય એને જરૂર પડશે। SC ST OBC વગેરેને EWS। ત્યારબાદ જો તમારી પાસે NCC સર્ટિફિકેટ હોય તો એની ડિટેલ આપવાની રહેશે। આધાર કાર્ડ આપવાનું રહેશે। એક છે રમતગમતના પ્રમાણપત્ર। જો તમારી પાસે હોય આંતરરાષ્ટ્રીય વગેરે તો એવા પ્રમાણપત્ર આપવાના છે। દિવ્યાંગતા ધરાવતા હોય તો એ અંગેનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। અને વધારામાં તમારે તમારું એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે। આટલી વસ્તુ હશે તમારી પાસે એટલે તમારું ફોર્મ પોલીસ કોન્સ્ટેબલમાં ભરાઈ જશે। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય।